ફાઇનલી મિત્રો અત્યારે આપણે નીકળી ગયા છીએ મોરબી થી. આપણે જવાનું છે દ્વારકા. આપણે કઈ વાંધો નહીં, ઈ રેવા દો ને, લે ઈ જરૂર છે. તો ગુડ ઇવનિંગ મિત્રો. આ હાંજ પડી જાય છે ને અત્યારે રિક્ષો ધોવે છે. અત્યારે આપણે જવાનું છે દ્વારકા. આ બાજુ સુરજમાં હારો આવી એ નડી નીકળી જઈ છે. કઈર કમા આઈટમ કઈર કમા એ કમા બંધ કર તો મિત્રો અત્યારે આપણે જવાનું છે દ્વારકા. એટલે રિક્ષા ધોઈ નાખી કમ્પ્લીટ. કાળું ઉડ થઈ ગયું છે એને ધોળું કરવાનું છે. ધોળો કલર છેલ્લા શું લાગે થાય છે? હે હા યાર મહેનત કરી જોઈ જો હું થાય મહેનત ને આજો આખો હળી ગયું છે. હાલ ખરાબ કરી નાખી આને તો ઉડ આ ઉપર જો ઉપર ઓલી કહેવત છે ને કે બહાર થી હારી ને અંદર થી એવું જોઈએ. આ તો બહાર થી બગડેલી ને અંદર થી તો કઈક હે. આપણે કહેવત કીધી ખાલી બધું આમાં દેખાડ દેશે હવે. મારે બીજું શું કેવું થાય? તમે શું કરો એટલે બાંધી આ તો લટકણિયા લટકાડે તો જો આઈવન વાળ બાર ના તો પીખડા વી થઈ ગયા. હાલો મારા જો ખબર પડે આમ જો છે ડીજે કાકા થઈ આ તડકા નો આવ્યો કાકા ખરાબ બપોરે. આ બે જો નડિયું ફિટ કરે. અને ઓલા મયુર દાદા ને તો ફોન કરો. ફોન કર બોલા મારા પાસે ચાર્જિંગ નથી ફોન માં. મારામાં કર કરું સારું તો હમણાં મયુર આવે પછી તમને મળવી. કઈ વાંધો નહીં, ઈ રેવા દો ને, લે ઈ જરૂર છે. સ્પિનની માં તો જ નહીં એટલે 4 મિલિયન નહીં. એ સંધ્યા હું હે આપણે આજ આમનો બર્થડે છે અને આપણે ઈ બધું જો આ કરવાનું છે. શું કરવાનું હોય? રિક્ષા ધોવી પડે પૂરા. તો મોટા કરમની કઠણ આવે ને તેથી કરવું પડે બધું. બર્થડે હોય ગમે ઈ હોય હે. બર્થડે ને લગન હોય તો કરવું પડે. ન હોય તો એવું એમ ને. તો હું કેવું તમારું ચંદુ બોય? કઈ ને રિક્ષા ધોઈ નાખીને પછી નીકળવી દુવાર કે બોય બોલો બોન બોલો. ઈ તારે બોન સમજો બોન. એ બોન આ રિક્ષા હરકી ધોવો તો કઈ વાંધો નહીં. મળીએ આપણે ઘડીક રહીને રિક્ષા ધોઈને. આ કાકા ફોદો ઉડેડો ખો ટાકો બગેડ ન આમ કઈ તો હું આમ કઈ ધોયો માન નીકળો ફોદો ન હોય. જેનો હતો એમ તો કોઈ શેનો હતો? શેનો હતો નિર્મા હાપુ. હે ચંદ્યા હે બોલો નિર્મા હાપુ નો પહેલા ઇસ્તેમાલ કરો ફિર આને બગાડ્યો જો. તો મિત્રો આલે બગડી ગયો છે. પહેલા ઇસ્તેમાલ કરો ફિર વિશ્વાસ કરો. હા એમ કેમ કરવાનું? પહેલા ઇસ્તેમાલ કરો ફિર વિશ્વાસ કરો. એવું હે? ગમે તે વસ્તુ પહેલા ઇસ્તેમાલ કરો ફિર વિશ્વાસ કરો. તો કઈ વાંધો નહીં, જોયા રાખો. શું રિક્ષા હે તો જંદિયા કરતા મન ક્યાં આવડે? આલે વાળમાં જો ગમે એને ફોદા ઉડાડે. ઓ ભાઈ મોજે મોજ ને રોજે રોજ. આયા છે આપણા છોકરા નાય છે લંગા પૂંગા છોકરા નાય છે. અને આ મયુર દાદા બેઠા છે. મયુર દાદા આવું નો દેખાડવાનું હોય. માવો બનાવે છે. આ બે હાટું માવો બનાવે છે. આપણે જો કે એવું કઈ ખાતા નથી. ખબર છે હવે શું ખબર છે? પીવીએસ શું ઈ મને કહે કે પીવીએસ આપણે કઈ ખાતા પીતા નથી. સોડા સ્ટિંગ લવર. હું સંલા સ્ટિંગ લવર. યસ સિંગ ફાઇનલી મિત્રો આપણી રિક્ષા ધોવાઈ જઈ છે. કારામાંથી ધોરી થઈ જાય. હે હજી ગારો સોયટો હે આમ લઈ લે. હજી તો ગારો સોયટો હે આ બધે જો કારામાં સોયટો હે રિક્ષામાં. મારા ભલે સોયટો હું હમણે નહીં લઈ. આ બધું કાઢવાનું છે મિત્રો. ઓહો રેખા. તો આ છે આપણું ઈગલ ભલે હોય. આપણે શું કામ એટલે તો મારામ બતાવવાનું કા તારામ બતાવું હું તો કઈ વાંધો નહીં. રિક્ષા બિક્ષા થઈને પછી મળી તમને. હમણાં આપણે જવાનું છે દ્વારકા. ખાઈ બીન વારું બારું કરીને સિંગમ જમીન અને વાળ બાળ કપાવજે પાછો. જમીન વારું બારું એ રાજકોટ જઈને કપાવવાના 500 રૂપિયા દેવાના દાઢી નાની ના. કાકડા જેવો લાગવો જોઈએ એની બેન ને. એટલે તો વાર બાર કપાવજો. પોલીસ વાળા નો રોકે. ઓલી પોલીસ વાળા અને હું કે હો પોલીસ વાળા તારા વાર જોઈને જ મેં રોક્યો કે 2 નંબર જેવો લાગે કે 2 નંબર જેવો લાગે છે એટલે મેં રોક્યો કે ગેંગસ્ટર લાગુ. ગેંગસ્ટર બોલે મારી જાન. તો કઈ વાંધો નહીં. રિક્ષા બિક્ષા ધોઈને પછી મળીએ. અડધી ધોવાઈ જાય છે રિક્ષા અમારી. અડધી ધોવાઈ જાય. ધોળા કલરનું ઉડ નાખ્યું છે નવું. કલર ફેરાયો અમે પીરામાંથી ધોરો કર્યો આવે ને એટલે ધોરું લાગે.
પછી કાળું થઈ જાય. હમણાં પછી દ્વારકાથી આવશું ને એટલે કાળું થઈ જશે. કાં સિંધિયા? હા. તો કઈ વાંધો નહીં, રિક્ષા ધોઈને પછી બધા ઊંધા હે. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે નીકળી ગયા છીએ મોરબીથી. આપણે જવાનું છે દ્વારકા. આપણે આપણી રિક્ષા કમ્પ્લીટ કરી નાખી છે, બરોબર. અને નીકળીએ છીએ અત્યારે અહીંયાથી આપણે દ્વારકા જવા માટે 250-300 કિલોમીટર થાય. કેટલું થાય? 200 ને કાંઈક 25 જેવું થતું. 225 થતું હોય ને આપણું ફિટનેસ કેવું છે, થોડુંક લુક કેવો છે, થોડુંક આપણને કોમેન્ટ મારી દેજો ભાઈ. ચાલો મિત્રો, હવે ખોટું મોડું નથી કરવું. વાગી ગયા 10-10:30 થઈ ગયા. કેટલા વાગ્યા? 10:30 ખબર નહીં. તો ચાલો પહોંચી જઈએ આપણે અહીંયાથી દ્વારકા. આ બે જો હુતા હે અહીંયા ગાડલા બાટલા નાખ્યા હે, બરોબર. અને હવે નીકળવી મોરબી. તો કઈ વાંધો નહીં, આપણે નીકળી જાય. આ સંધ્યાનો બ્લોગ છે આપણો. હા, હજુ મેં ચાલુ કર્યા હે તો કઈ વાંધો નહીં, કન્ટિન્યુ બન્યા રહેજો આપણા વ્લોગમાં. નીકળી ગયા છીએ અને ઉડે તો જ આ માર્કેટ. અમીરી જુઓ તમે, ખાલી અમીરી જુઓ. આ એક, આ બે ને આ ત્રણ મારા ફોન. એક ચાંગ્યો હજી એક અમીરી વાળો ફોન દેખાડો. ચમ આમ મોબાઈલ રાખેસ તું? આ ચોથો. ભલે રિક્ષા આંકતા હોય, બાકી ઘટે નહીં જિંદગીમાં કાંઈ હો. હજી તાર રિક્ષા લઈને જમ્મુ કાશ્મીર જવાનું એક વરામાં તો ભાઈ જાય તો દા, બાકી સીધો લીટા. હાલો જવા દઈ ત્યારે. આ આવી ગયો છે આપણો ડીમાર્ટ મોરબીનો. જોઈ લો ડીમાર્ટ મોલ. આપણે ચાંદલો બાંધલો કરી નાખ્યો મિત્રો. કોમેન્ટ કરી નાખજો કોણ ક્યુટ લાગે. વાળા દઈ ગયા. કાકાને કઈ સદ્દા ઘરમાં પહેરવાની વસ્તુ. 13 Pro હાથમાં પકડ્યો ને તો મને એમ લાગે કે મેં હોનું હાથમાં પકડ્યું છે. આપણી પાસે ચાંદી છે. આ ચાંદી કહેવાય. ચાંદી મારી. ચાલો મિત્રો, હોનું તો આને પહેર્યું. જોઈ લો, ગરામાન બરામાન. અમાર વિશુભાઈ 14,000 ની તો ઘડિયાળ છે. આપણે 600 વાળા વધારે. અરે મારે બીજું કઈ કેવું નથી, કારણ કે મારી પાસે કઈ નથી. જોઈ લો, આપણી પાસે કઈ હોય નહીં. ગરીબ માણસ ચાંદી ની લેકી પહેરે છે. એટલે આપણે કઈ બોલાય એવું નહીં, આપણે ગરીબ માણસ છીએ. જો આ સીચો પે થઈ ગયો. હાલ લે, આવું છે અમારે ગરીબ માણસ. આવું હોય આમાં બ્લોગ કેમ મૂકવા કર્યા લોચા. ચાલો વાંધો નહીં. હજુ આપણે રાજકોટ થી ગૌરવભાઈ ને લેવાના છે. એ કે મને રાજકોટ તેડવા. હવે એમને તેડવા જવાનું આપણે, કારણ કે નાનો છોકરો રહ્યો ને, તેની આંખમાં બેવરાઈને લઈને આવવું પડશે. ચાલો તારે હવે આપણે નીકળવી. સિનેમેટિક એક ઠોકી નાખવી. હાઈવે બાઈવે જઈને સિનેમેટિક લઈ. હાલો, કઈ વાંધો નહીં, કન્ટિન્યુ રાખો. પહોંચી ગયા છીએ અત્યારે આપણે ટંકારા. મિત્રો જાય છે દ્વારકા. તો જોઈ લ્યો, રોડ ચડી ગયા છે ટંકારાથી આપણે ધ્રોલ જવા માટે. અને ખોડાભાઈ આપણે ઠેકાડ જાય છે. રિક્ષા બહુ ભાવતી નથી, બરોબર. આ રહ્યા જો ભાઈ. તો ચાલો મિત્રો, અત્યારે હમણાં કટારામ ખાલી ત્યાં અત્યારે આપણે ફોટો ઉપર લેતા આયા ના સમજ્યા. તો આજે આપણે જાય છે દ્વારકા. તો જવું પડે એવું છે, એટલે જવું પડશે. અને અમારા ડોહા ભાઈ જે ખારા થઈ ગયા. હું કેવું તમારું? મોજે ભલે ખારા થતા હોય. હા, રોજ મોજે મોજ. તો ચાલો મિત્રો, પહોંચી જઈએ દ્વારકા. અમે તઈને હુતા જ આવી છીએ. ઘોડાભાઈ આપણે ડ્રાઇવિંગ કરે છે. અત્યારે આપણે પહોંચ્યા છે રોડ ઉપર અંધારામાં છીએ. અંધારામાં એટલે હુતા જવાનું હોય ને, એટલે અમે સીટું બીટું કાઢ નાખી છે. અને મોજે મોજ ને રોજે રોજ છે.
વિચાર્યું છે મને નથી ખબર છે આવું લીધું. તો હાલો તારે તો મિત્રો અત્યારે વારાન ઉપર વારાન વાગે છે ખોડાભાઈ આ લાઈનમાં ઓલી લાઈનમાં વઈ જાય ખટારા વાળા વાય હોન ઠોકા ઠોક થાય યાર અને અત્યારે નિંદર આવે છે ને ગીત વાગ્યું છે જોરદાર સંજયલાલ આપણે જાગે વિશાલભાઈ આપણે મોબાઈલ જોવે કોડાભાઈ આપણે ડ્રાઇવિંગ કરે અને આપણે રિક્ષા ધોઈ જોરદાર જોઈ લો તો પાસ પાસ मेरी अधूरी प्यास प्यास तो आ जाए मन के रास रास बतो आजा पास पास एक सारी તો મિત્રો આપણને ગીત આવડતું નથી પણ એને ઠપકાર્યું હાલો તારે અત્યારે હવે પહોંચાય અડધા રસ્તે જામનગર પહોંચવા આવી ગયા છીએ બરોબર તો અત્યારે આપણે આ વ્લોગ આપણે અહીંયા કણે ઊભો રાખી દેવી છીએ કાલ પાછો દ્વારકાથી ચાલુ કરશું